પાલનપુરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ગુંજ્યો હર હર મહાદેવનો નાદ. પાલનપુર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ભગવાન પાતાળેશ્વરના દર્શન કરી જળાભિષેક, પૂજા અર્ચના અને બિલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. પરિવાર સાથે મોટી સંખ્યામાં પહોંચેલા શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના આશીર્વાદ મેળવી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. શ્રાવણના પ્રથમ સોમવારે પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને અહીંયા આગળ પાલનપુરની અંદર એટલે કે પાતાળેશ્વર મંદિરમાં અત્યારે ઘણી સંખ્યામાં એમ કહેવાય કે બહુ મોટી સંખ્યામાં મેળા જેવો માહોલ થયો છે અને કોઈ પોતાની શ્રદ્ધા પ્રમાણે ભાવિ ભક્તો આવે છે અને કોઈ બિલીપત્ર, કોઈ દૂધ, આસ્થા પ્રમાણે જે પણ યોગ્ય લાગે એ પ્રમાણે બધું લઈને આવે છે અને મોટી સંખ્યામાં માહોલ થયેલો છે. બહુ મેળા જેવું જબરદસ્ત થયું છે. પાલનપુરનું આ એક પ્રખ્યાત મંદિર છે. ત્યાં અમે પણ પરિવાર સાથે આવી અને એક ધન્યતાનો અનુભવ કર્યો છે. તો દરેક ભાવિ ભક્તોએ અહીંયા એકવાર તો આવવું જ જોઈએ. અને પાલનપુરની અંદર પાતાળેશ્વર મંદિર એટલે કે કીર્તિસ્તંભ આવેલું છે. તો દરેક ભક્તોએ પૂરા શ્રાવણ મહિનાની અંદર જ્યારે સમય મળે ત્યારે આવી અને ભાવિ ભક્તોએ દર્શન કરી જવા જોઈએ. અસ્તુ. આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. શ્રાવણ માસ ચાલે એ ઐતિહાસિક મંદિર છે. મિનલ દેવીને જ્યારે ગર્ભ હતો અને જન્મ નહોતો થયો એટલે ત્યાં એક સમય વિરાહે નીકળેલા અને અહીંયા પાતાળેશ્વર મહાદેવ જે હાલની જગ્યા છે ત્યાં આગળ જયશ્રી સિદ્ધરાજનો જન્મ થયેલો એટલે ઐતિહાસિક મંદિર છે. શ્રાવણ માસ ચાલે છે. પબ્લિકનો ઘસારો જોરદાર છે. લોકો જળ ચડાવે છે અને શ્રાવણ માસ દરમિયાન કાયમી અલગ અલગ પ્રકારના શણગાર થાય છે. સોમવારે વિશેષ પ્રકારના શણગાર થાય છે અને વ્યવસ્થા બહુ સારી છે અને લોકો વંદન કરી પૂજા કરી અને ધન્યતા અનુભવે છે.